હેલો ગાઈસ, તમારું કાવ્યને એક મિની બ્લોગની અંદર સ્વાગત છે. અને આજે તો અચાનક કઈ બાજુ નીકળી પડ્યા છીએ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોઈ લેજો કે અમે લોકો કઈ બાજુ જઈએ છીએ. તો અમે જઈ રહ્યા હતા અમારી બેનની ઘરે અને ફાઇનલી પહોંચી ગયા છીએ બેનની ઘરે, જ્યાં એની નણંદ બનાવે છે ચા અને બધા જ બેઠા છે. અને સાર્થકભાઈ તો મસ્ત સૂતા છે. તો અત્યારે તમે જોઈ શકો છો એ લોકો ચા બનાવતા હતા અને હું આવી રેડી થઈને પહોંચી ગઈ હતી સૌથી પહેલાં, કારણ કે મારા મમ્મીને બધા આવે છે લાડવા લઈને. તો એટલી જ વારમાં બીજા બધા લોકો બી મહેમાન આવી ગયા છે. અને ગુજરાતીઓની એક રસમ હોય છે કે ડિલિવરી પછીની બેબી એવા પછી મમ્મીને ત્યાંથી લાડવા લઈને અમારી ગુજરાતીઓની હોય છે અહીંયા રસમ. તે કપડાં અને બેબીના બધાને એના મમ્મીના અને જે સુખડી પાક ને એવું બધું બનાવીને લાવે, તો એવી રસમ સાથે અમારા લોકો અમારા મહેમાન પહોંચી ગયા છે. અને હું તો અહીંયા બાજુમાં જ બેનને અમે રહીએ એટલે હું પહેલાં સૌથી પહોંચી ગઈ હતી ને એ લોકો બી પહોંચી ગયા. પછી એ લોકો સાર્થકને મસ્ત રમાડવા માંડ્યા અને જોવાતા અને બોલાવતા હતા અને એવું બધું કરતા હતા. અને અહીંયા બધા જ એના મામી નાની બધા બેઠા છે અને જોવે છે ને રમાડે છે. ને પછી અમે સાર્થકભાઈ માટે નાનીની ત્યાંથી આવેલી વસ્તુને મસ્ત મજાની સેટ કરી દીધી છે. અને અત્યારે તમે જોઈ શકો છો આવી બધી અમારી ગુજરાતીઓની રસમ હોય છે. તો મસ્ત વસ્તુ સેટ કરી દીધી છે લાડવાની અને બધા જોવે છે, એન્જોય કરે છે, વાતું કરે છે. અને અમે લોકો બી બેઠા હતા અને શાંતિથી વાતું ચીતું કરતા હતા. અને વેદું તો એને વરસાદ જ એન્જોય, ઝીણો ઝીણો વરસાદ ચાલુ હતો તો એ વરસાદને એન્જોય કરતો હતો અને અમે લોકો અહીંયા બેઠા હતા. પછી જો સાર્થકભાઈને પણ કપડાની વચ્ચે સુવડાવી દીધા, તો એ સૂતો જ છે મસ્ત. તો અત્યારે જો અને અહીંયા અમારું છે ને સેલિબ્રેશન રાખડીનું થઈ ગયું ચાલુ, કારણ કે મામાની દીકરી પછી ત્યાં અમે એ લોકો એની ઘરે જતા રહે એના મામાની ઘરે ને અમે લોકો ત્યાં હોય, તો સેલિબ્રેશન થઈ ગયું. અને વિરદુભાઈએ ગિફ્ટ આપી દીધી. પછી અમે લોકો નીકળી ગયા હતા જમવા માટે. તો અત્યારે ફાઇનલી પહોંચી ગયા છીએ જમવા માટે હોટલની અંદર, જ્યાં સાઈડમાં બાજુમાં જ રાખ્યું હતું. તો મસ્ત હવે બહુ જ ભૂખ લાગી છે, તો આપણે તો જમવાની જ રાહ જોઈએ છે. તો મસ્ત આપણી ડીશ આવી ગઈ છે, તો શાંતિથી હવે અમે લોકો જમી લઈએ, એન્જોય કરી લઈએ. તો જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અત્યારે જો મસ્ત હું ને વેદુ ને બધા અમે લોકો જમતા હતા. બહુ જ ભૂખ લાગી હતી અને બારે ઝીણો ઝીણો વરસાદ ચાલુ હતો. તો સારું ચાલો અમે લોકો જમીએ એટલી વારમાં તમે વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. તો અત્યારે જો જમીન ફાઇનલી બધાએ મસ્ત જમી લીધું છે અને પછી જમીને નીકળી ગયા ઘર તરફ. તો અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ ઘરે. અને ઘરે થોડી વાર બેસીને હું લઈ ગઈ હતી એ લોકોને બધાને મારી ઘરે બેસવા માટે, ચા પાણી પીવા માટે. તો ફાઇનલી અત્યારે અમે લોકો પહોંચી ગયા અને જો અત્યારે છોકરાઓ એન્જોય કરે છે ને શાંતિથી બેઠા છે. તો વિડીયો પર નવા હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.